હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ધોરણ 12ની અંદર યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ, ક્યારેય ન ભૂલાય એવા વોલ્ટ ડિઝની. તો વોલ્ટ ડિઝની, તો ડિઝની એ સરનેમ છે, વોલ્ટ એનું નામ છે. જે વ્યક્તિ વિશે આ પાઠમાં લખવામાં આવ્યું છે એ વ્યક્તિનું નામ છે વોલ્ટ, સરનેમ છે, અટક છે ડિઝની. તો આ પાઠ કોના દ્વારા લખવામાં આવ્યો? વોલ્ટ ડિઝની વ્યક્તિ છે એ પાઠ એના મોટા ભાઈ જેનું નામ છે રોય ડિઝની. તો રોય ડિઝની નામની વ્યક્તિ દ્વારા એના ભાઈ વિશેના જે કંઈ અનુભવો છે એના વિશે પાઠ લખવામાં આવેલો છે. તો વોલ્ટ ડિઝની ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે અમેરિકાનો આ એક એવો વ્યક્તિ છે કે જેને ડિઝનીલેન્ડની સ્થાપના કરી છે, જે એક થીમ પાર્ક છે. બરાબર. તો એ થીમ પાર્કની અંદર તમે જાઓ એટલે કેવો રોમાંચ થાય. એમાં ઘણી બધી એવી વસ્તુઓ એડ કરી છે કે જ્યાં તમે મુલાકાત લેવા જાઓ તો આખી દુનિયામાં ન જોવા મળે એવી ઘણી બાબતો તમને ત્યાંથી જોવા મળે. તો એવું જે થીમ પાર્ક છે એ ઊભું કરવામાં કરોડો ડોલર રૂપિયા ખર્ચી નાખ્યા છે. આજે એની સફળ છે, ત્યાં સુધીની સફળતા મેળવા પહેલાંની વાત છે આખા પાઠની અંદર. તો એના ભાઈ છે, સ્વાભાવિક છે, એની સાથે જીવન વિતાવ્યું હોય. નાનપણથી માંડીને આ પાઠ લખાય ત્યાં સુધી, આ જ્યારે પાઠ લખાણો છે એના અમુક સમય પહેલાં કે વધારે સમય પહેલાં એના ભાઈ આ દુનિયામાં હોતા નથી, મરણ પામી ગયા છે, ડેડ થઈ ગયા છે. તો હવે આ વ્યક્તિ વિશે આપણને બધું જાણવા મળશે કે વોલ્ટ ડિઝની નામની જે વ્યક્તિ છે, એનો ભાઈ છે, એ વ્યક્તિ એના કામને લીધે થઈને પ્રખ્યાત થયો. એનું મુખ્ય કામ નાનપણથી ચિત્રકામનું હતું, ચિત્રકામ દોરવાનો શોખ હતો. તો ધીરે ધીરે એનો જે આ શોખ છે એ કાર્ટૂન દોરવા તરફ ગયો. શિકાગોમાં કાર્ટૂન શીખી લીધું. કેન્ઝસ સિટીની અંદર એને પોતાની એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી લીધી. એ સ્થાપ્યા પછી એ નિષ્ફળ ગઈ. તો સાથે સાથે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝની એના ભાઈ વિશે વાત કરેલી છે કે આવી એ નાની મોટી શરૂઆત કર્યા પછી નિષ્ફળ પણ ગયો છે એની લાઈફની અંદર, પણ છતાંય એની જે કલ્પના શક્તિ છે અને અતિશય ખંત છે, મહેનત કરવાની ખૂબ જ એની તૈયારી છે અને સફળ થશે જ એવી એની જીદ છે કોઈ પણ કામમાં. હવે આ જે વ્યક્તિ છે એનો સ્વભાવ કેવો હતો તેના વિશે પણ થોડી આ પાઠની અંદર રજૂઆત કરી છે કે એનું જીદ્દીપણું છે. કોઈ પણ કામ કરતો તો સાથે જે કામ કરવાવાળા લોકો છે એનો અભિપ્રાય તો માગતા જ, પણ સાથે પોતાનો જે નિર્ણય હોય, ડિસિઝન એ પોતે જાતે લેતા. અને સાથે બેંકવાળા પાસે એટલે બેન્કર્સ પાસે એનો અનુભવ કેવો હતો, આ વ્યક્તિ કેવો લાગતો? તો કે બેંકવાળાને ખબર જ હતી કે આ વ્યક્તિ લોન લેવા આવે છે તો ડૂબી જશે, કારણ કે જે કામ કરવાનું હોય એ કામમાં કરોડો અબજો ડોલર આ ભાઈ રોકી દેતા. જે આ રોય ડિઝની વાત કરે છે વોલ્ટ ડિઝની વિશે. અને કોઈ દિવસ હિંમત હારતો નહીં, નિષ્ફળ જાય છતાં પણ એના મોઢા ઉપર સ્મિત હોય કે હું સફળ થઈશ જ. અને લાસ્ટમાં એ સફળ થાય છે. નાના મોટા કાર્ટૂન્સ બનાવી નિષ્ફળ ગયા પછી અંતે એ સફળ થાય છે અને ડિઝની મૂવી, ડિઝનીના ટીવી શો રજૂ કરે છે, ડિઝનીનું પુસ્તક રજૂ કરે છે અને ડિઝની વિશેની સામૂહિકમાં પણ માહિતીઓ વાંચી શકે એના માટે પણ લેખ લખાણા છે. અને કરોડો લોકોએ તો ડિઝનીલેન્ડની જે મુલાકાત છે એ લઈ લીધી છે. તો આ પાઠની અંદર આપણે એ જ જોવાનું છે કે માણસની અંદર જો કલ્પના શક્તિ હોય, બીજા કરતાં થોડુંક અલગ વિચારવાની અને કામ કરવા માટે થઈને એની 100% તૈયારી હોય, અતિશય મહેનતથી કામ કરવા તૈયાર હોય તો જીવનમાં સફળ થઈ શકે છે. એવું આ એક વોલ્ટ ડિઝનીનું પાત્ર છે, એમાંથી આપણને શીખવા મળે છે. વોલ્ટ ડિઝની લાસ્ટમાં એમ પણ કહેતો, જ્યારે એક્સપાયર્ડ ડેડ થવાનો હતો ને આગલે દિવસે, બરાબર, ડેડ થવાનો હતો એના આગલે દિવસે એના ભાઈને એવું પણ કહેતો, મને જે રોગ થયો છે એ જીવનમાં કોઈને પણ થાય નહીં. અને આ વોલ્ટ ડિઝની દ્રઢપણે માનતો કે માણસની અંદર કંઈક એવું હોય છે કે જેને રમકડાથી રમવા પ્રેરે, મુક્તપણે હસવાનું મન થાય, બાથરૂમમાં હોય ત્યારે ગીત ગાવાનું મન થાય. તો આવી જે ગહન વિચાર શક્તિ હતી વોલ્ટ ડિઝનીની, એ બીજા માણસ કરતાં સાધારણ નથી, બીજા માણસની જેમ સાધારણ નથી, પણ અસાધારણ વ્યક્તિત્વ હતું આનું. તો અસાધારણ વ્યક્તિત્વ શા માટે કહે છે એ આપણે ડીપમાં સમજવું પડે. બરાબર. નાનપણથી લઈને ડેડ થઈ ગયા છે ત્યાં સુધીના જીવનમાં જે કંઈ ચડાવ ઉતાર આવ્યા છે એ એના ભાઈને જ ખબર હોય.
અને ભાઈનું નામ છે રોય ડિઝની. તો ચાલો આપણે પાઠ જોઈ લઈએ કે રોય ડિઝની શું કહેવા માગે છે એના ભાઈ વિશે, અનુભવો જે થયા છે એની સાથે રહેવાથી, અને કંઈક શીખવા મળ્યું છે. અને સાથે સાથે ડિઝનીલેન્ડમાં એના માટે થઈને એના ભાઈ અને એની સાથે કામ કરવાવાળા માટે થઈને ઘણું બધું કામ મૂકી ગયો છે કે કામ કોઈ દિવસ ખૂટે નહીં એટલું કામ મૂકી ગયો છે પાછળથી એનો ભાઈ. એ પણ છેલ્લે વાત કરેલી છે. તો ચાલો આપણે આ પાઠ છે પહેલેથી જોઈ લઈએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ આ દુનિયામાં હવે નથી. યટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ એનો પ્રભાવ, તેનો પ્રભાવ લિંગર્સ ટકી રહેલો છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, જાણે કે જીવંત હાજરી ન હોય આ ડિઝનીલેન્ડમાં જ્યારે લોકો વર્ક કરતા હોય એની સાથે જોડાયેલા, તો એનો ભાઈ જીવંત હાજરી હોય એવું એને લાગતું હોય એના ભાઈને. ઓવર ધ સ્ટુડિયો, આ જે સ્ટુડિયો છે એની અંદર નાના મોટા કાર્ટૂન્સ બનાવવા વિશેનો વર્ક થતું હોય, એ સ્ટુડિયોની અંદરની વાત છે, આખા ડિઝની લેન્ડની વાત છે. વેર કે જ્યાં હી ટર્નડ આઉટ, જે સ્ટુડિયોની અંદર એ સંપાદિત કરતો કે બનાવતો કઈ વસ્તુઓ, ધ કાર્ટૂન્સ અલગ અલગ પ્રકારના રમૂજ પડે એવા કાર્ટૂન્સ એ બનાવતો. નેચર ફિલ્મ્સ, કુદરતી દ્રશ્ય વિશેનું ફિલ્મો બનાવતો. એન્ડ ફીચર મૂવીઝ, લાક્ષણિક મૂવીઝ, અતિશય કંઈક વિશિષ્ટ હોય એવી કંઈક મૂવી બનાવતો. જે માણસો એ પિક્ચર જોવે તો મજા જ આવે એવી એનિમેટેડ ફિલ્મો પણ બનાવતો. ધેટ મેડ હિમ, કે જે બધી વસ્તુએ, ધેટ મેડ હિમ કે જે તેને બનાવ્યો. નોન એટલે પ્રખ્યાત, ખ્યાતનામ. એન્ડ લવડ અને ચાહતા, ઓલ અરાઉન્ડ ધી વર્લ્ડ, આખી દુનિયામાં ચારે તરફ બધા લોકો એને ચાહતા અને ખ્યાતનામ પણ થયો. કઈ કઈ વસ્તુઓ એને બનાવી એના લીધે, તો કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, આ બધી વસ્તુને લીધે ઓળખાયો અને પ્રેમ પણ મેળવ્યો આખી દુનિયાના લોકો પાસેથી. ઇવન નાવ, અત્યારે પણ. એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, હું સ્ટુડિયોની આસપાસ ચક્કર લગાવું છું. જ્યારે હું ચક્કર લગાવું છું સ્ટુડિયોની આસપાસ, ક્રૂ, કામ કરનારાઓ, જે ક્રૂની અંદર એટલે કે કામ કરનારાઓ, જે કઈ વ્યક્તિ છે નાની મોટી બધી, નાનું કામ હોય કે મોટું કામ કરતી વ્યક્તિઓ, તો ક્રૂ એટલે કામ કરનારાઓ વ્યક્તિ સ્ટુડિયોમાં જે છે એની આસપાસ હું જ્યારે ચક્કર લગાવતો હોય, આઈ હાફ એક્સપેક્ટ, હું એવી આશા રાખું જ છું, ટુ ઇન્કાઉન્ટર, સાક્ષાત્કાર થતો હોય મને એવો મને આશા રાખી જ શકું છું. ધેટ કે જે એ છોકરો છે એ ટોલ, ઊંચો, કન્ટ્રી બોય એટલે કે ગામડાનો દેશી છોકરો ફિગર, ભાઈ એવું એનું વ્યક્તિત્વ, ગામડાનો દેશી છોકરો લાગે એવું એનું વ્યક્તિત્વ છે. એવી હું અપેક્ષા રાખું જ છું, રાખતો જ હોઉં છું કે એનો સાક્ષાત્કાર મને થતો જ હોય એવું મને લાગતું હોય જ્યારે આજે ડિઝનીલેન્ડ છે એની અંદર સ્ટુડિયોની અંદર ચક્કર મારતા હોય ત્યારે કામ કરનારાઓની વચ્ચે. હેડ બોર્ડ, માથું કેવું નીચે હોય, નીચે નમેલું. હેડ એટલે માથું, બોર્ડ એટલે નીચે નમેલું હોય. ઇન થોટ, કંઈક ને કંઈક વિચારમાં હોય એવું વ્યક્તિત્વ હતું. એટલે શું કીધું? ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કંઈક થોડાક નવા પ્રોજેક્ટ વિશે વિચારતો જ હોય. થીમ પાર્કની અંદર કંઈક નવું કરવાની એની કંઈક ઈચ્છા હોય કે નવી કોઈ કાર્ટૂન એનિમેટેડ ફિલ્મ બનાવવા વિશે કંઈક વિચારતો હોય, તો કોઈ દિવસે ફ્રી હોતો નથી. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, એટલે વોલ્ટ હતા, આ જે વ્યક્તિ કેવા હતા? પ્રેરક બળ હતા આ બધા લોકો માટે, ખૂબ જ પ્રેરક બળ સમાન હતા. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે કંઈ કરતા એની પાછળ, એના અનુભવની વાત છે, જ્યારે જીવતા હોય ત્યારે, વોલ્ટ જ્યારે જીવતા ત્યારે અમારું જે કંઈ અમે કાર્ય કરતા એની પાછળ પ્રેરક બળ હતા. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, પિક્ચર બનાવવાથી લઈને, ફ્રોમ મેકિંગ મૂવીઝ, પિક્ચર બનાવવાથી લઈને, ટુ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, એટલે કે કંઈ યોજના છે એનું જ્યારે નિર્માણ કરવાનું હોય ત્યાં, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, આ ડિઝનીલેન્ડ બંધાણું ત્યાં સુધીમાં અમારા માટે ચાલક બળ હતા, પ્રેરક બળ હતા, પ્રેરણા પૂરી મારતા. આ કામ આ રીતે થવું જોઈએ, નવો વિચાર એનો આપતા, એટલા માટે આવું કીધું. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, કે લોકો એ સતતપણે મેન્શન જણાવતા, હિઝ નેમ, તેનું નામ,
એઝ ઇફ જાણે કે હી વર સ્ટીલ અલાઇવ, લોકો હજુ પણ સતત રીતે તેનું નામ જણાવે છે જેમ કે તે જીવતા ન હોય. જ્યારે જ્યારે લોકો મુલાકાત લે ત્યારે એનું નામ તો બોલી જ ઉઠે છે, એના વિશે કંઈક વાત કરી દે છે. એવરી ટાઈમ, દરેક સમયે. વી સો અ ન્યૂ પિક્ચર, જ્યારે જે અમે નવું પિક્ચર છે એ પ્રદર્શિત કરીએ, સો એટલે પ્રદર્શિત કરીએ એક નવું પિક્ચર, બરાબર. વોલ્ટ ડિઝની તો છે નહીં, હવે એવી વાત કરે છે જ્યારે અમે કંઈક નવું પિક્ચર રજૂ કરીએ. ઓર ઓપન એ ન્યૂ ફીચર, કે નવું કંઈક પાસું ઉમેરીએ એટ ડિઝની લેન્ડ, આ જે થીમ પાર્ક બનેલું છે એમાં કંઈક નવું અમે એડ કરીએ એમની અંદર. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, અમુક બોલી ઉઠતા, બાઉન્ડ ટુ સે, પ્રેમની લાગણીથી ઉભરાઈને કંઈક કઈ બેસતા, તો શું આપ્યું? બાઉન્ડ ટુ સે. આઈ વન્ડર, મને વિચાર આવે છે, હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટ નામની જે વ્યક્તિ છે એને આજ કેમ ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, ના કેવી રીતે બન્યું બધું. આઈ પર્સનલી રિયલાઇઝ, મને પણ વ્યક્તિગત રીતે સમજાતું કે ધેટ ઇટ વોઝ સમથિંગ, કંઈક હતું. હી હિમસેલ્ફ, તે પોતે કંઈક અલગ વ્યક્તિત્વ હતું, તે કંઈક હતું એની અંદર. હેડ પ્લેન્ડ, કે એની અંદર કંઈક હતું જે આયોજન કરતું જ રહેતું, જે કંઈક ક્રિયાઓ છે એના વિશે. ફોર માય ઇમેજિનેટિવ, મારો આ કલ્પનાશીલ વ્યક્તિત્વવાળો ભાઈ છે, એટલે શું કીધું? ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ, એટલે કે મહેનતુ બ્રધર, એનો ભાઈ જે છે એ લેફ્ટ, છોડી ગયો છે એમ. ઇનફ પ્રોજેક્ટ્સ, પૂરતા આયોજનો. ઇન પ્રોગ્રેસ, ચાલુમાં, કે ચાલુ રહેશે એવા પ્રોજેક્ટ્સ ઘણા મૂકી ગયો છે. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, અમને બધાને વ્યસ્ત રાખવા માટે. ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી અમને બધાને વ્યસ્ત રાખવા માટે થઈને ચાલુ પ્રોજેક્ટ ઘણા મૂકી ગયો છે મારો ભાઈ. આફ્ટર ડેથ થયા પછીની વાત છે, મૃત્યુ પામ્યા પછી પણ આફ્ટર ડેથ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું જુઓ, કોમ્પ્લેક્સ, જટિલ વ્યક્તિત્વ. એને જોઈને કોઈ કહી ન દે કે આ વ્યક્તિનું આવું વ્યક્તિત્વ છે, સમજી શકે નહીં એવું એનું વ્યક્તિત્વ હતું, અસાધારણ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન, જટિલ માણસ હતો, સમજવો મુશ્કેલ હતો કોઈ પણ વ્યક્તિ માટે, એની સાથે કામ કરનારાઓ માટે. ટુ ધ રાઇટર્સ, એટલે કે લેખકોથી લઈને ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ વુ વર્કડ વિથ હિમ, કે જેની સાથે કામ કરતા બધા લોકો. હી વોઝ અ જીનિયસ, તે એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. વુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેની પાસે હતી, વુ હેડ, અદ્ભુત, અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક, જે તેને કંઈક નવું વિચાર ઉમેરતી એની અંદર. ઓફ ઇમેજિનેશન, કલ્પના શક્તિનો કંઈક નવો વિચાર એની અંદર ઉમેરતું, જે કંઈ કાર્યો અમે કરતા એમાં. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, આ લોકો જે કંઈ કામ કરતા, પછી રીટર્સ લખાણ કામ કરતા હોય કોઈ કાર્ટૂન વિશેનું, કે પછી પ્રોડ્યુસર્સ એને બનાવવાને લઈને કોઈ ચર્ચા વિચારણા ચાલુ હોય કે કાર્ય કરતા હોય ત્યારે, કે એનિમેટર્સ કઈ રીતે એનિમેશન આપવું હોય, આ બધા લોકો જ્યારે કંઈક કરતા ત્યારે એક્સ્ટ્રા સ્ટ્રોક, કંઈક નવો વિચાર આપતા, ઉમેરતા એની અંદર. શેને લીધે લઈને? ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી, કોઈ પણ વાર્તા હોય કે કોઈ વિચાર હોય એમાં એનો ભાઈ છે એ કલ્પના શક્તિને લીધે કંઈક એમાં એડ કરતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લોકોમાંથી લાખો લોકો. વુ વોચડ હિઝ ટીવી શો, કે જેણે તેના ટીવી શો જોયા, ટીવી શો આવતો હોય એ પણ એના જોયા છે, અલગ અલગ કાર્ટૂન્સને લગતા. હી વોઝ એ વાર્મ, એ લોકો માટે થઈને એ લોકો જે જોતા એના માટે એનું વ્યક્તિત્વ કેવું હતું? હી વોઝ અ વાર્મ, ઉષ્માભર્યું, હૂંફ મળતી લોકોને. કાઇન્ડલી પર્સનાલિટી, એટલે કે નમ્રતાવાળું વ્યક્તિત્વ, વિનમ્રતાવાળું વ્યક્તિત્વ. બ્રિંગિંગ ફન, કે જે રમૂજ પેદા કરતું, એન્ડ પ્લેઝર, અને આનંદ આપતું. ઇન્ટુ ધેર હોમ્સ, આ પિક્ચર જોવાથી એ લોકોને શું, હી વોઝ કેવો માણસ હતો એના માટે? હી વોઝ એ વોર્મ, ઉષ્માભર્યું વર્તન હતું, એવો માણસ હતો કે પ્રેમ હૂંફની લાગણી મળી રહેતી ઘરે બેઠા બેઠા ટીવી જોવાથી આ વ્યક્તિમાંથી, એવું એનું વ્યક્તિત્વ હતું. હી વોઝ એ વોર્મ. કાઇન્ડલી પર્સનાલિટી, વિનમ્રતાવાળું વ્યક્તિત્વ. બ્રિંગિંગ ફન, રમૂજ મળી રહેતી, એન્ડ પ્લેઝર, આનંદ મળી રહેતો તેઓના ઘરે. લાખો લોકોને
આ રીતે ટીવી શો ઉપયોગી થતા. બરાબર. ટુ ધ બેન્કર્સ, બેન્કોને લીધે થઈને આનું વ્યક્તિત્વ કેવું હતું, બેન્કો માટે થઈને કેવું હતું, હુ ફિનાન્સ્ડ અસ, બેન્કર્સ કે બેંકના અધિકારીઓ કે જેઓ ફિનાન્સ્ડ અસ, અમને નાણું ધીરતા. આઈ એમ શ્યોર, મને ખાતરી હતી, હી સીમ્ડ લાઈક એ વાઇલ્ડ મેન. એ લોકો શું કહેતા, મને ખાતરી છે કે એક તોફાની કરી બેસે એવો એક માણસ છે કે જે દેવાળીઓ ફૂકી જ દેશે એવું લાગતું બેન્કર્સને બધાને. એટલે વાઇલ્ડ મેન કે જંગલી માણસ કે જેને કંઈ ખબર જ નથી પડતી, એટલા બધા રૂપિયા બેંકમાંથી લોન લે છે તો એ ભરપાઈ કરી શકશે કે કેમ. એ જે કંઈ કંપની થકી જે કંઈ નિર્માણ કરે છે કાર્ટૂન્સનું, એનિમેટેડ ફિલ્મ્સ, ફીચર ફિલ્મ્સ, તો એની અંદરથી એ વળતર મેળવી શકશે કે નહીં, કંઈ વિચાર કરતો નથી, વાઇલ્ડ મેન છે એવું કહે છે બેંકવાળા. હેલબેન્ટ, દ્રઢ નિશ્ચય માનતા વ્યક્તિને, ફોર બેંકરપ્સી, શેના માટે થઈને, દેવાળીઓ ફૂકી દેવા માટે દ્રઢ નિશ્ચય જ હતો કે આ કરી જ નાખવાનો છે એવું બેંકના જે અધિકારીઓ છે બેન્કર્સ, એવા લોકો માટે એવું એનું વ્યક્તિત્વ હતું. હવે મારા મતે, હવે આ લેખક છે એનો ભાઈ રોય ડિઝની, એના મતે એનો ભાઈ કેવો હતો તો જોઈ લ્યો, ખાસ એક્ઝામની અંદર પૂછી શકે. લાખો લોકો, જે લોકો ટીવી શો જોતા, એના માટે કેવું વ્યક્તિત્વ હતું એ આપણે જોયું. બેન્કર્સ કે જેઓ અમને નાણું ધીરતા, એના માટે વ્યક્તિત્વ કેવું હતું એવો આન્સર પૂછાય તો બ્લુમાં લખેલું જ છે. હવે લેખકના મત કેવું હતું, આજે વોલ્ટ ડિઝનીનું વ્યક્તિત્વ, પર્સનાલિટી. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, તેમાં નાનો એવો મારો વહાલો ભાઈ અદ્ભુત હતો, અમેઝિંગ અદ્ભુત હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અવ્યવહારુ સપનાઓથી ભરેલો હતો. સ્વાભાવિક છે, સપનાઓ બધા કેવા હોય કે આ થાય જ નહીં, આજે વિચારે છે ને સપના જોવે છે, કદી થઈ ન શકે એવા તો સપના વિચારતો એનો ભાઈ છે. તેટ કે હી મેડ કમ ટ્રુ, કે તેણે સાચા કર્યા. હી મેડ કમ ટ્રુ, કે જેણે સાચા કરી બતાવ્યા, એવું એનું વ્યક્તિત્વ હતું, એવું એ માનતો. રોય ડિઝની એનો જે ભાઈ છે એ. નેક્સ્ટ પેજ જોઈ તો એપલ, હવે અનુભવની વાત આવી. ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ, એટલે કે ઝાડવા. વીપિંગ વિલોઝ એટલે એક પ્રકારના ઝાડવાનું નામ છે. ઇન્ટરનેટમાં સર્ચ કરો વીપિંગ વિલોઝ એટલે ખ્યાલ આવી જશે. અને જે વાડી છે, ઓર્કાર્ડ એટલે વાડી, શેની, સફરજનની. સ્ટેન્ડ ગ્રીન, લીલીછમ હતી. એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારી વાડીમાં આ સફરજનની વાડી પણ હતી, મોટી બધી ફાર્મની અંદર, ખેતરની અંદર અમુક ભાગ છે સફરજનની વાડી માટેનો. વીપિંગ વિલોઝ, અમુકમાં ઝાડ હતા અમુક વિસ્તારમાં. તો અમારી જે કંઈ વાડીવાળો વિસ્તાર હતો, જૂનું ખેતર હતું, એમાં આ બધી વસ્તુ હતી. એ કેવી હતી, લીલીછમ અને સુંદર હતી. વેર, કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ, વોલ્ટ છે એ દોરતો, હિઝ ફર્સ્ટ એનિમલ્સ, તેના જે પ્રથમ પ્રાણીઓ, ચિત્રકામનો શોખ હતો, એ બધા પ્રાણીઓ છે એ પ્રથમ વખત પ્રાણીઓ દોર્યા હતા, સ્કેચ્ડ. આઈ રિકોલ, મને યાદ આવે છે, હાઉ વોલ્ટ, કેવી રીતે વોલ્ટ, એન્ડ આઈ, અને હું, શું યાદ આવે છે, હું અને વોલ્ટ વુડ સ્નગલ, લપેટાઈને સૂતા હતા, ટુગેધર એટલે સાથે મળીને, ઇન બેડ પથારીમાં, એન્ડ હિયર અને સાંભળતા, ધ હોન્ટિંગ ડરામણી વિસલ સિસોટી ઓફ એ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અમે લપાટાઈને સૂતા હતા અને અમે રાતે લોકોમોટિવ નામની એક ટ્રેન છે અમેરિકાની અંદર, એ રાતે જ્યારે પ્રસાર થતી હતી, ડરામણી એની સિસોટી હતી, એ અમે સાંભળતા. હિયર એટલે સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા એન્જિનિયર હતા. એન્ડ હી વુડ, આ જો V1 આવ્યું, બ્લો એટલે વાગવું, બરાબર, ફૂંકવું કે ફૂંકાવવું પવનની વાત નથી, સિસોટી વગાડવાની વાત છે. બ્લો એટલે વગાડવું, પણ ડી એટલે શું સમજવાનું, હી હેડ સમજવાનું કે હી વુડ સમજવાનું. તો અહીં આપણે વુડ સમજવાનું છે, વુડ પ્લસ V1, ભૂતકાળની કોઈ ઘટના દર્શાવવા માટે, બરાબર. વુડ પ્લસ V1, તેની સાથે બ્લોનું બ્લ્યુ V2 આવે નહીં, એટલે આવી રીતે એપોસ્ટ્રોફી ડી અને V1 આવે તો શું સમજવાનું, સાદો ભૂતકાળ છે, વુડ સમજવાનો, વુડ પ્લસ V1. V3 હોય તો હેડ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ. હી વુડ બ્લો, તે વગાડતો. કોણ વગાડતા, એના કાકા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, મારા કાકા એન્જિનિયર હતા અને તે વગાડતા. હિસ વિસલ, તેની જે સિસોટી છે એ. વન લોંગ
એક લાંબી એન્ડ 2 શોર્ટ્સ અને 2 ટૂંકી, જસ્ટ ફોર અસ. અમારા કાકા એન્જિનિયર હતા, એની પાસે વિસલ હશે એટલે એ વગાડતા. એક લાંબી અને 2 ટૂંકી, ફોર અસ અમારા માટે, કારણ કે સિસોટીનો અવાજ કદાચ ગમતો હશે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ. વોલ્ટે ક્યારેય ગુમાવ્યો નથી, કે ગુમાવ્યો ન હતો. ફોર લવ, શેના માટેનો? ટ્રેન એને વધારે ગમતી, ટ્રેન્સ માટેનો. ફોર ટ્રેન્સ, ટ્રેન્સ માટેનો જે રસ છે, પ્રેમ છે, એ ક્યારેય ગુમાવ્યો નહોતો. બરાબર. એ શું કામ એવું કહે છે એ તમને આગળ ખબર પડશે પાઠની અંદર. યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. શું કામ એવું કીધું? જૂના જમાનાની ઓલ્ડ ફેશન એટલે જૂના ઢબની જે ટ્રેન હતી, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. આ ડિઝનીલેન્ડ નામનું જે થીમ પાર્ક સ્થાપ્યો, એની અંદર ટ્રેન પણ એક મૂકી દીધી હતી જૂના જમાનાની. એ પ્રથમ આકર્ષણ હતું. સ્વાભાવિક છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું એ સોનું છે. તો જૂના જમાનાની વસ્તુ કંઈક જોવા મળી જાય સારી એવી, તો માણસોને ગમે. લોકો જે થીમ પાર્કની અંદર અલગ અલગ વસ્તુ જોવા માટે આવે, તો એ લોકોને કંઈક અટ્રેક્ટિવ લાગે, એટલા માટે રસ પડે. તે આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ટ્રેન પણ મૂકેલી હતી. શું કામ એવું? આ ટ્રેન જ શા માટે મૂકી? કારણ કે વોલ્ટને ટ્રેનમાં સૌથી વધુ રસ હતો, પણ ટ્રેન જોવી એને ખૂબ જ ગમતી. એઝ ફાર બેક એઝ, જેટલો દૂર સુધી, આઈ કેન રિમેમ્બર, મને આ યાદ આવે છે ભૂતકાળની બધી વાતો. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે ડ્રોઈંગ કામ, ચિત્રકામ કરતો હતો. તો ફર્સ્ટ મની, ચિત્રકામ કરીને પ્રથમ વખત પૈસા ક્યારે કમાણો? ધ ફર્સ્ટ મની હી એવર મેડ, કે જેણે બનાવ્યા હતા, વોઝ અ નિકલ. એક નિકલનો સિક્કો એટલે કેટલા સેન્ટ થાય? 5 સેન્ટ. આપણે જેમ કહીએ 10 યુ, 20 યુ, 50 પૈસા હવે ઉપયોગમાં નથી આવતા. બરાબર. એવી રીતે 5 સેન્ટ, એક નિકલ એટલે 5 સેન્ટ. કેટલું કમાણો? તો કે 5 સેન્ટ, કે એક નિકલ કમાણો. ફોર અ સ્કેચ, દોરીને, બરાબર, પેન્સિલનો ઉપયોગ કરીને દોરે એટલે આપણે શું કહીએ? સ્કેચ. ઓફ એ નેબર્સ હોર્સ, રેખાચિત્ર દોરવું એટલે સ્કેચ. પડોશીનો જે ઘોડો હતો એનું એને પિક્ચર દોર્યું. એમાંથી કેટલા રૂપિયા કમાણો વેચીને પિક્ચર? તો કે 5 સેન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ, તેણે પછી સ્વાભાવિક છે ચિત્રકામ દોરવાનો શોખ હતો, ઘોડો એક ચિત્રી નાખ્યો. પછી એને કાર્ટૂનિંગમાં રસ જાગ્યો, અલગ અલગ પ્રકારના કાર્ટૂન ઇમેજિનેશન કરીને દોરવાનો શોખ જાગ્યો. હી સ્ટડીડ, તેણે અભ્યાસ કર્યો. કાર્ટૂનિંગ, કાર્ટૂન દોરવાનો અભ્યાસ કરી લીધો આખો. ઇન ક્યાં? તો કે ઇન શિકાગો, શિકાગોની અંદર. એન્ડ ધેન, અને પછી સ્ટાર્ટેડ, શરૂ કર્યું, અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, નાની એવી કંપની શરૂ કરી દીધી એનિમેટેડ કાર્ટૂન ફિલ્મ્સ માટેની. ઇન કેન્ઝસ સિટી, કેન્ઝસ સિટીની અંદર. ધેટ ફ્લોપ, પણ શું બન્યું? ધેટ ફ્લોપ ડ, તે નિષ્ફળ ગઈ. એટલે કે જે કંપની સ્થાપીને આ કામ કરવાનું શરૂ કરી દીધું, પણ એ સફળ થયા નહીં, નિષ્ફળ ગયા, કંપની બંધ કરવી પડી હશે. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું ત્યારે લોસ એન્જલસ નામનું જે સિટી છે ત્યાં હતો. વેન, જ્યારે, વોલ્ટ જસ્ટ 21, વોલ્ટ ત્યારે માત્ર 21 વર્ષનો હતો. ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, પછી આ વ્યક્તિએ કાર્ટૂનમાં રસ હતો, કંપની પણ બનાવી, પણ બંધ ગઈ, નિષ્ફળ થઈ ગયા, કમાણા નહીં કંઈ. એટલે ભાઈએ શું કર્યું? હોલિવૂડમાં જવાનું નક્કી કર્યું. એનું નસીબ છે હોલિવૂડમાં હીરો કે વિલન કે કોઈ પણ પાત્ર કરીને કંઈક કમાવાનું નક્કી કર્યું હશે. ક્યારે? માત્ર 21 વર્ષની ઉંમરે. સ્વાભાવિક છે, એટલે આના ભાઈ જે છે રોય ડિઝની એનાથી મોટા હશે, એટલે એવું કીધું કે એ માત્ર 21 વર્ષનો હતો. આઈ મેટ હિમ, કે રોય ડિઝની એના ભાઈ વોલ્ટ ડિઝનીને મળ્યા, એટલે શું કીધું? આઈ મેટ હિમ, હું તેને મળ્યો. મેટ, બરાબર, સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, કે રેલવે સ્ટેશને મળ્યા હશે. હી વોઝ કેરિંગ, તેની પાસે હતું અ ચીપ સુટકેસ, એક સસ્તી સુટકેસ લઈને જઈ રહ્યો હતો, એવો મેં સીન એને જોયો હતો. ધેટ, કે જે કન્ટેન્ટ, કે જેમાં રાખેલું હતું સામગ્રી. ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, જે કંઈ સરસરંજામ હતો એની પાસે, એ બધું એમાં જ હતો જે કંઈ છે. બીજું એની પાસે કંઈ હતું નહીં, માત્ર એક સુટકેસ હતી. સુટકેસની અંદર જે કંઈ સરસરંજામ, બિલોંગિંગ્સ, એની વસ્તુ જે જરૂરી છે એ બધું એની અંદર હતી. સસ્તી સુટકેસ લઈને આ વ્યક્તિને મેં ત્યારે જોયો હતો, મારા ભાઈને, 21 વર્ષની ઉંમરે. વી બોરોડ, અમે ઉછીના લીધા 500. હવે એ ભાઈ જો આનો
રોય ડિઝની આ વ્યક્તિ સાથે 21 વર્ષની ઉંમરે કામકાજમાં જોડાતો હશે. એટલે કીધું વી. પહેલાં એના ભાઈ એની રીતે ટ્રાય કરી. શું કર્યું? અભ્યાસ કર્યો, કાર્ટૂનિંગ માટે થઈને શિકાગો ગયો, પછી કંપનીઝ થઈ, કેન્ઝસ સિટીની અંદર પણ નિષ્ફળ ગઈ, પછી હોલિવૂડમાં જવાનો પ્રયાસ કર્યો પણ ગયો નહીં હોય. પણ પછી શું કર્યું? વી બોરોડ $500, $500 અમે ઉછીના લીધા અમારા કાકા પાસેથી ફ્રોમ એન અંકલ. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. વોલ્ટે શરૂ કરી દીધી કાર્ટૂન સિરીઝ. પાછું એક નામ આપી દીધું, કોલ્ડ કહેવાતી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એવા એક સિરીઝ શરૂ કરી દીધી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ખરાબ સમય ચાલી રહ્યો હતો. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? ઇટ વોઝ ટફ ગોઈંગ. ખરાબ સમય ચાલી રહ્યો હતો. છે એમ બોલી તો ઇટ ઇઝ ટફ ગોઈંગ. વોલ્ટે કર્યું બધું જ એનિમેશન. વોલ્ટ શું કરતો? વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. આજે સિરીઝ સ્ટાર્ટ કરી તો એમાં કામ કરતું, એમાં એનિમેશન આપવાનું કામ કોણ કરતું કોમ્પ્યુટરની અંદર? તો કે વોલ્ટ. એન્ડ આઈ ક્રેન્કડ. હું ચલાવતો ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરાનો ઉપયોગ કરીને ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. કોઈ મોટી ધાડ મારી ન દીધી કે એમાં અમે બહુ સફળ ન ગયા. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે શું કર્યું? આ સિરીઝ છે એ સફળ ન ગઈ, બીજી એક સિરીઝ સ્ટાર્ટ કરી. ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. સસલા વિશેનું કંઈક ચાલુ કર્યું. એલિસ વિશેનું નિષ્ફળ ગયા પછી એક પાત્ર. પછી એ રોલ શેનો સ્ટાર્ટ કર્યો? રેબિટ, સસલા વિશેની કંઈક એને સિરીઝ સ્ટાર્ટ કરી કાર્ટૂનિંગને લગતી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે કંઈક સારું કર્યું. ડીડ બેટર, પહેલાં કરતાં વધારે સારું. પહેલાં કઈ સિરીઝ હતી? એલિસ કાર્ટૂન્સ. એ નિષ્ફળ ગઈ, કંઈ વધારે ધાડ મારી નહીં. પછી ઓસ્વાલ્ડ જે છે એ કંઈક સારું કર્યું. પરંતુ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. જ્યારે વોલ્ટ ગયો ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ફોર મોર મની, વધારે પૈસા માટે થઈને કોઈની સહાય લેવા માટે ગયો છે ડિસ્ટ્રીબ્યુટર પાસે. પણ હી રેન ઇન ટુ ટ્રબલ. તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. હવે આગળ જોઈ શા માટે. વોટ કાઇન્ડ ઓફ ડીલ. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. મેં પૂછ્યું, નાના બાળક, મારા ભાઈ, તે કયા પ્રકારનો સોદો કરી બેસો તું? શું કર્યું તે? ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને એવું એને વિચાર્યું કે હું જઈશ અને વધારે પૈસા છે એ કમાઈ શકીશ એનો સપોર્ટ લઈને. પણ ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું? આગળ જોઈ એની સાથે કયા પ્રકારની ડીલ કરી એ પૂછે છે આ લેખક છે રોય ડિઝની, વોલ્ટ ડિઝનીને. વી હેવન્ટ ગોટ એ ડીલ. આપણે ડીલ એટલે કે સોદો કરી શક્યા નથી. હેવન્ટ ગોટ, આપણે મેળવી લીધો નથી, ડીલ થઈ શકી નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કબૂલ કર્યું કે ડીલ થઈ નથી ભાઈ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ. કોપીરાઇટ મેળવી લીધા. ક્રિયાપદ છે કોપીરાઇટ મેળવી લીધા. ઓસ્વાલ્ડ, જે ઓસ્વાલ્ડ નામની સિરીઝ સ્ટાર્ટ કરી હતી અને વધારે કંઈક હેલ્પ લેવા માટે થઈને, કોઈનો સપોર્ટ લેવા માટે થઈને કોઈ વ્યક્તિ પાસે ગયો હશે ડિસ્ટ્રીબ્યુટર, જે આગળ સિરીઝ છે એને વધુ સારું કરી શકે એના માટે થઈને. પણ ડિસ્ટ્રીબ્યુટર શું કર્યું? લીધું. માલિકી હક પોતે મેળવી લીધા. અને શું કહે છે? એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તે પોતે એની જાતે બધું આ સિરીઝને લગતું કાર્ય કરશે. આપણને છે એ સોદો પાર પાડ્યો નથી અને એને બધા કોપીરાઇટ કરી નાખ્યા આપણી પાસેથી બધી માહિતી જાણીને. એવું એને કીધું, ડેટા બધું મેળવી લઈને. સ્ટ્રેન્જલી, પછી આશ્ચર્યપૂર્વક. સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યપૂર્વક. વોલ્ટ ડીડ નોટ સીમ. આશ્ચર્યપૂર્વક આ ઘટના તો ઘટી ગઈ, પરંતુ વોલ્ટ ડીડન્ટ સીમ, લાગતું ન હતું. ડાઉન હાર્ટેડ, ના હિંમત દેખાતો ન હતો. આશ્ચર્યપૂર્વક આપણે જોઈ શકીએ કે ત્યારે એ જરાય ના હિંમત દેખાતો ન હતો. નકર સ્વાભાવિક છે, આશ્ચર્ય થાય જ કે આટલું બધું મહેનત કરી હોય, સફળ થતા હોય ને કોઈની હેલ્પ લેવા ગયા હોય અને એ વ્યક્તિ જ આપણા કોપીરાઇટ મેળવી લે ખોટું કરીને, તો હિંમત કોઈ પણ ગુમાવી બેસે. પણ આ વ્યક્તિ શું કેવું હતું? ના હિંમત હતો. એટલે એને શું કીધું? સીમ ડાઉન હાર્ટેડ, ના હિંમત દેખાતો હતો. વી આર ગોઈંગ. હવે શું કહે છે એનો ભાઈ વોલ્ટ ડિઝની? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આના ભાઈ આ લેખકને કહે છે રોય ડિઝનીને, આપણે શું થઈ ગયું? એ સિરીઝ છે આપણે નહીં હવે ચલાવી શકીએ, આપણે નવી સિરીઝ કંઈક સ્ટાર્ટ કરશું.
હી ઇન્થ્યુઝડ, તે ઉત્સાહિત હતો. ઇટ્સ અબાઉટ એ માઉસ રબિટ, એટલે કે સસલાનું ભલે જવા દો, હલો ભૂલી જાઓ, એના કોપીરાઇટ એ વ્યક્તિ મેળવી લીધા, હવે આપણે એમાં કામ નહીં કરી શકીએ. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ, હવે માઉસ ઉંદર વિશે કંઈક વિચારે છે, એના વિશે સિરીઝ સ્ટાર્ટ કરશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ સમયે વી વિલ ઓન, આપણે પોતાનો બનાવી લેશું, આપણે માલિક બનાવી લેશું. વી વિલ ઓન, આપણે પોતાનો બનાવી લેશું, માલિક બનાવી લેશું ધ માઉસ, ઉંદરને. હવે આપણે જવા નહીં દઈએ, કોઈ કોપીરાઇટ મેળવે એવું આપણે કરશું નહીં. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, બાકીનો જે ઇતિહાસ છે, બાકીનો સમય શું થઈ ગયો? ઇતિહાસ બની ગયો, એવું કામ થઈ ગયું. ક્યારેય ન ભૂલે એવું ભવિષ્યમાં પણ. વર્લ્ડ્સ માઉસ, મિકી, જે નામ આપ્યું ઉંદરનો મિકી, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968, એટલે કે 40 વર્ષ સુધી કામ ચાલ્યું મિકીનું, અલગ અલગ પ્રોજેક્ટ ઉપર, કાર્ટૂન સિરીઝ ઉપર. અને 40મો જન્મદિવસ પણ ઉજવ્યો ઇન 1968. 40 વર્ષમાં કેટલા સફળ થઈ ગયા. એન્ડ અ હેપી 40th, અને ખુશીનું વાતાવરણ હતું, ખુશીનો દિવસ હતો 40મો જે જન્મદિવસ હતો એ. ઇટ વોઝ, તે હતો. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, અબજોમાંથી અ ક્વાર્ટર એટલે અડધાનો અડધો ભાગ, એટલે આપણે શું કહી 25% ભાગની વાત છે. અબજમાંથી 25%, 1 અબજમાંથી એટલે કેટલા કહી શકીએ? 1000 અબજનો 25%નો ભાગે. સો અ ડિઝની મૂવી, 1 અબજ લોકોમાંથી 25% લોકોએ તો ડિઝની મૂવી જોયું ઇન 1968. એટલી સફળ થઈ, જેટલું પિક્ચર વધારે જોવાય એટલા એને પૈસા વધુ મળે. 100 મિલિયન વોચડ, 100 લાખ, એટલે કે મિલિયન એટલે આપણને ખ્યાલ છે 10 લાખ, 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી. ટીવીમાં જે શો મુકાતા એ શો જોયા. નિયરલી અ બિલિયન, 1 અબજની આસપાસ. રેડ અ ડિઝની બુક વાંચી લીધી જે પ્રકાશિત થઈ, ઓર મેગેઝિન કે પછી સામયિકમાં લેખ લખાણા હોય. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, 10 મિલિયન લોકોએ તો ડિઝનીલેન્ડ, આ જે થીમ પાર્ક છે એની રૂબરૂ મુલાકાત લીધી. એન્ડ મિકી, અને જે મિકી જે સિરીઝ સફળ ગઈ, એઝ વોલ્ટ યુઝડ ટુ સે, મિકી એઝ વર્લ્ડ તરીકે કહેવાનું શરૂ થઈ ગયું. સ્ટાર્ટેડ ઇટ ઓલ, બધે શરૂ થઈ ગયું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, મિકી એકમાત્ર સૌથી પ્રથમ સફળ વસ્તુ હતી, પ્રોડક્ટ હતી એની, કે જેના થકી તે ડિઝનીલેન્ડ સફળતાના શિખર સર કરી શક્યો. ઓફ વર્લ્ડ્સ મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની સરખાવી ન શકાય એવી જે કલ્પના શક્તિ હતી, એનો સફળ કોઈ કૃતિ હોય, પ્રોડક્ટ હોય, તે મિકી હતી. એન્ડ અબિલિટી, એની ક્ષમતાને લીધે આ બધું થયું. ઇમેજિનેશન કેવી હતી? મેચલેસ, સરખાવી ન શકાય એવી કલ્પના શક્તિ, અને કંઈક ક્ષમતા હતી. ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકેમ રિયાલિટી, તેનું સપનું કેવું બનાવી દીધું? રિયાલિટી, વાસ્તવિકતા થઈ ગઈ. મિકી એવું સફળ કૃતિ હતી, મિકી માઉસ નામનું જે પ્રોડક્ટ છે એ સફળ બનાવી દીધું. આ જે સપના છે એને સાકાર કરી દીધા વોલ્ટના. શા માટે એવું બન્યું? અજબની મેચલેસ ઇમેજિનેશન હતી, કલ્પના શક્તિ અને ક્ષમતા હતી. આ ક્ષમતાને લીધે આ બધું થઈ શક્યું. ઇટ વોઝ એન એબિલિટી, એક ક્ષમતા જ હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, તે નાના મોટા, લાર્જ ઓર સ્મોલ, નાના કે મોટા કોઈ પણ પ્રસંગ ઉપર એનો ઉપયોગ કરતો. કઈ વસ્તુનો ઉપયોગ કરતો? તો કે ઇમેજિનેશન, કલ્પના શક્તિ અને અબિલિટી, ક્ષમતા, એને લીધે નાના મોટા કોઈ પ્રસંગો એમાં એનો ઉપયોગ કરતો. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ, જો દીકરાનું નામ છે રોય એડવર્ડ, હેડ ધ મેઝલ્સ, એને ઓરી થઈ ગયા હતા, એને ઓરી હતા ભાઈ, હેડ ધ મેઝલ્સ, એને ઓરી હતા રોય એડવર્ડને, એના દીકરાને. રોય ડિઝનીના નાના ભાઈનું નામ છે રોય ડિઝનીના દીકરાનું નામ છે રોય એડવર્ડ. હવે શું બન્યું જોવો આ ઘટના. વોલ્ટ કેમ, ઓરી હતા એ સમયે વોલ્ટ આવ્યા, આના જે ભાઈ છે એ કેમ, એન્ડ ટોલ્ડ હિમ, અને તેને કહી ધ સ્ટોરી ઓફ પિનાસિયોની એક વાર્તાની વાત કરી એને, આ જે ઓરી થઈ ગયા છે દીકરાને, આ લેખકના દીકરાને. વિચ કે જે હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે જે બનાવી રહ્યો હતો એક વાર્તા, એના વિશે બધી વાત મારા દીકરાને કરી કે જેને ઓરી થઈ ગયા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે સ્ટોરી કરી એને કહી,
ઇટ વોઝ એ વર્ચ્યુ શો, કુશળતાપૂર્વકનો દેખાવ હતો, એનો રજૂઆત હતી, પરફોર્મન્સ રજૂઆત હતી, જે કંઈ વાત કરી. હિઝ આઈઝ, હવે આ છોકરાની આંખો કેવી થઈ ગઈ હતી, સોરી આ લેખક આ જે વોલ્ટ ડિઝની છે એ કેવી રીતે વાત કરતો જ્યારે આ સ્ટોરી કહેતો ત્યારે, તો એ વાત આવી. હિઝ આઈઝ રાઇવેટેડ, તલ્લીન કરી નાખતી. હિઝ લિસનર, તેના સાંભળના જે હોય એને તલ્લીન કરી નાખતી એવી એની આંખો હતી, એક ધારો એની સામે વાતને આધારે એ આંખોની હાવભાવ રજૂ કરતો. હિઝ મુસ્ટેચ, તેની મૂછો જે છે એ ટ્વિચડ, વંકાયેલી રહેતી. એક્સપ્રેસિવલી, પ્રભાવક રીતે, મૂછોમાં પણ ભાવ રજૂ થતા, જે વાત કહેતા જાય સાથે સાથે મૂછો પણ થોડી વાંકાચૂકી થતી, એટલે કીધું એ વંકાયેલી રહેતી. હિઝ આઈબ્રોઝ, તેની આંખો ઉપરના જે નેણ છે એની વાત છે. રોઝ એન્ડ ફેલ, ઉપર નીચે થતા વાત સાથે. એન્ડ હિઝ હેન્ડ્સ, એના હાથ એ કેવી રીતે મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિક એટલે કે સંગીત જ્યારે વાગતું હોય એને એક સંચાલક હોય, એ મ્યુઝિક વગાડવાવાળા બધાને એક લઈ મારી એના માટે થઈને ઓપરેટ કરતા હોય મ્યુઝિકલ સિસ્ટમ આખીને. એ વ્યક્તિ જેમ હાથ આમ કરતા હોય કે એની સાથે સ્ટીક હોય એને આમ કરતા હોય, તો એવી રીતે જે હલનચલક હોય એની જે આકર્ષકતા હોય, ગ્રેસ એટલે આકર્ષકતા એની અંદર જે હોય, મોહકતા હોય, એવી રીતે તેના હાથ મૂવ કરતા જ્યારે વાત કરતો સ્ટોરી વિશે ત્યારે કેટલું આકર્ષણ હતું. મ્યુઝિકલ કંડક્ટરની જેમ સંચાલન કરનાર વ્યક્તિમાં જે ગ્રેસ હોય, આકર્ષણ હોય, એ ટાઈપનું વ્યક્તિત્વ એનું જ્યારે હાથ હલાવતો ત્યારે એ રજૂ કરતો સ્ટોરી. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ, આ જે દીકરો છે જેને ઓરી થઈ ગયા છે લેખકના દીકરાને, યંગ રોય વોઝ, નાનો એવો જે રોય છે એ વોઝ સો વાઇડ આઇડ, પહોળી આંખ કરીને જોતો. એટ વર્લ્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, પરિકથારૂપ જે એક વાર્તા છે, ગ્રાફિક ટેલિંગ, ચિત્ર નિરૂપણ વાર્તાના સ્વરૂપે કહેવામાં આવ્યું હોય, પરિકથા સ્વરૂપ. એને જ્યારે વાત કરતો વોલ્ટ ડિઝની ત્યારે એનો દીકરો છે પહોળી આંખ કરીને જોતો રહેતો. તેટ કે જે ઈ ફરગોટ ઓલ અબાઉટ હિઝ મેઝલ્સ, તેની ઓરીઓ વિશે જે કંઈ હતું બધું ભૂલી ગયો, ફરગોટ. લેટર, પાછળથી એવું બન્યું, વેન ઈ સો ઈ ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે આખું ફિલ્મ પિક્ચર, અને પિક્ચરની વાત છે, ફિલ્મની. અહીંયા પિક્ચર એટલે ચિત્રની વાત નથી, પણ સાથે સાથે ફિલ્મની વાત છે. જ્યારે તેણે પૂરું પિક્ચર જોયું, આ વાત કરતા કાકા જ્યારે કામ ચાલુ હતું ત્યારે એના કાકાએ બધી વાત કરી, પણ હવે જ્યારે પિક્ચર પૂરું થઈ ગયું ત્યારે ખરેખર પિક્ચર જોવે છે ટીવીની અંદર, તો શું બન્યું? હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે આશ્ચર્યપૂર્વક નિરાશ દેખાતો હતો. ઇટ ડિડન્ટ સીમ, તે લાગતું ન હતું, સીમ એટલે લાગવું, ડિડન્ટ સીમ લાગતું ન હતું, એઝ એક્સાઇટિંગ એઝ, એટલું રસપ્રદ, ઉત્તેજનાપૂર્વક, વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જ્યારે કાકા વોલ્ટ છે ડિઝની જેવી રીતે વાત કરી એના જેવું રસપ્રદ એને લાગ્યું નહીં. હી સેડ, તેણે કહ્યું. બરાબર, આ જે છે એના અનુભવની વાત કરી કે એનામાં કેટલી એવી કલ્પના શક્તિ હતી કે કેટલી એની ઈચ્છા શક્તિ હતી, કોઈ પણ કામ કરતું એમાં ઊંડાણપૂર્વક જઈને કામ કરતો અને સામેવાળાને પણ મજા આવે એવી એની વાત કરવાની અદા હતી. તો નેક્સ્ટ આપણે જોઈ લઈએ પાર્ટ, પેજ નંબર 4. લાઇક મેની પીપલ, ઘણા લોકોની જેમ, વુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, ઘણા લોકોની જેમ જે લોકો રમૂજ ઉત્પન્ન કરવાનું કામ કરતા હોય, ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર એટલે રમૂજ. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ તે બાબતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતો. હી વુડ ઓફન સીટ, તે હંમેશા બેસી રહેતો. ગ્લુમિંગલી, ગંભીરતાપૂર્વક. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, ફનીએસ્ટ કાર્ટૂન જે હોય સામે એને લઈને ગંભીરતાથી એની સામે બેસી રહેતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, તેને વધારા કરવા માટે થઈને કોન્સન્ટ્રેટિંગ, એકાગ્ર રહેતો. ઓન સમ વે, કંઈક એ રસ્તો કાઢે કે વધુ સારું કેમ કરી શકે એના માટે થઈને, ટુ ઇમ્પ્રૂવ ઇટ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેની સાથે જે કામ કરતા હોય એના અભિપ્રાયોને પણ મૂલ્યવાન ગણતો. વેલ્યુડ એટલે મૂલ્યવાન ગણતો, એની સાથે કામ કરનારા લોકોના અભિપ્રાયો. બટ ધ ફાઇનલ જજમેન્ટ, અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી, પ્રશ્ન જ ન કરી શકાય, તેનો પોતાનો જ હતો, પ્રશ્ન જ નથી એમાં તો.
ફાઇનલ ડિસિઝન એ પોતે લેતા વોલ્ટની કોઈ પણ બાબતમાં. વન્સ એક વખત આફ્ટર વ્યુઈંગ જોયા પછી અ ન્યૂ કાર્ટૂન, એક કાર્ટૂન નવું જોયું એને, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, દેખીતી રીતે જ ના ખુશી લાગે ને એવું જ હતું, ગમે એવું નહોતું એમ. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ, વોલ્ટે કહ્યું આના માટે કોમેન્ટ કરો, સાથે કામ કરનારા લોકોને કીધું. ફ્રોમ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોમાંથી એક જૂથને કીધું. વન આફ્ટર અનધર, એક પછી બીજો. દે સ્પોક અપ, તેઓ બોલી ઉઠ્યા. ઓલ ઇકોઈંગ, અવાજ કરીને એક સાથે બધા બોલી ઉઠ્યા. શું કહેતા એક પછી એક બધા? વોલ્ટ્સ ક્રિટિસિઝમ, ટીકા કરતા વોલ્ટની, આ જે કાર્ટૂન બન્યું છે એ બાબતને લઈને બોલી ઉઠતા. ઓલ ઇકોઈંગ, બધા બોલી ઉઠતા વોલ્ટની ટીકાને લઈને કંઈક કંઈક બોલી ઉઠતા બધા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ્સ યસ વોલ્ટ, વોલ્ટ કહેતા હા તો હું આમાં રબર સ્ટેમ્પ લગાવી દઉં, તમે બધા જે વાત કરો છો, ટીકા કરો છો પિક્ચર વિશે, કાર્ટૂન વિશે. રબર, વોલ્ટે આવું કીધું. હી સ્નેપ્ડ, તે ચોપડાવી દેતા. બરાબર, જે કંઈ વ્યક્તિના અભિપ્રાયો બધા બોલતા હોય તો એમ કે હાલો હું રબર સ્ટેમ્પ મારી દઉં, તમે કહો એ બધા સાચું જ છે, એ આવું ચોપડાવી દેતા બધાને મોઢા ઉપર. એક પછી એક જ્યારે નેગેટિવ સાંભળવા મળતું ત્યારની વાત છે. તેન પછી હી વિલ્ડ, તે ચકેડું ફેરવતો. એન્ડ આસ્કડ, અને પૂછતો. ધ પ્રોજેક્ટનિસ્ટ, તેને ચકેડું ફેરવ્યું. એન્ડ આસ્કડ, અને પૂછ્યું. ધ પ્રોજેક્ટનિસ્ટ, એક જે કાર્ય કરનાર વ્યક્તિ છે કોઈ પણ આયોજન ઉપર, યોજના ઉપર, પ્રોજેક્ટનિસ્ટ જે એક પ્રોજેક્ટ હાથમાં લઈને બેઠા હોય છે. વોટ હી થોટ, તે શું વિચારી રહ્યો હતો, એને પ્રશ્ન કરે છે, તું શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ, માણસે સમજે એવું. ધેટ કે ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર, તમારા વિશે જે કંઈ આ પિક્ચર વિશે છે, કાર્ટૂન વિશે અભિપ્રાય જે મળે છે એને મતભેદ તો ક્રમમાં છે જ, હતા જ, એવું એને કીધું. મતભેદ તો છે જ. પણ એ વ્યક્તિ શું કહે છે? આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ, તેને શું કીધું? તમે બધા, હું વિચારું છું તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, તેણે જાહેર કરી દીધું. આ જે માણસ છે પ્રોજેક્ટનિસ્ટ એને. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, ભાઈ એને કોનો પક્ષ કહીજો? પ્રોજેક્ટનિસ્ટને સ્વાભાવિક પૂછે પર્સનલી, એટલે તો એમ જ કે વોલ્ટ કે આ બધા ખોટા છે. ઓલ થિંક, આઈ થિંક, હું વિચારું છું. યુ આર ઓલ રોંગ, તમે બધા ખોટાઓ છો. જે ટીકા કરો છો વોલ્ટના કાર્ટૂન વિશે, તમે બધા ખોટા છો. તેણે એવું જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, વોલ્ટ માત્ર હૈસો, સસ્મિત એટલે મુખોના ચહેરા ઉપર નાની એવી હસી લાવી. ગ્રીન્ડ એટલે હસ્યો. યુ સ્ટીક, તું વળગી રહે. સ્ટીક એટલે વળગી રહેવું કામમાં. ટુ યોર પ્રોજેક્ટર, તું તારું જે પ્રોજેક્ટર છે એમાં વળગી રહે. હી સજેસ્ટેડ, તેણે આવું સૂચન કર્યું. વોલ્ટ ઇન્વોલ્વડ, વોલ્ટ છે એ સાંકળતો. હિમસેલ્ફ, પોતાને. ઇન એવરીથિંગ, દરેક વસ્તુની અંદર પોતાને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી ક્લબ ટીવી શોના એક સભા ચાલી રહી હતી એ સમય દરમિયાનની વાત છે. સ્ટોરી વાર્તા થતી હતી એ સમય દરમિયાન. ધ સ્ટોરીમેન, સ્ટોરી લખવાવાળા વ્યક્તિ સ્ટોરીમેન. પોઇન્ટર ઇન હેન્ડ, તેના હાથમાં એક પોઇન્ટર હતું જે નકશો અને ચિત્ર સામે હોય એને બતાવવા માટે થઈને એક સ્ટીક હશે હાથમાં. વોઝ આઉટલાઇનિંગ, તે આઉટલાઇનિંગ કરી રહ્યો હતો. અસ્વિકન્સ ક્રમમાં એક પછી એક. કોલ્ડ, કહેતો હતો. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે સાયકલ ચલાવી એના વિશેની કંઈક સ્ટોરી કહેવા જઈ રહ્યો હતો. તો આગળ શું બોલે છે? નાવ વેન, હવે જ્યારે યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો. હી બિગેન, એણે શરૂ કર્યું આ સ્ટોરી મેને વાર્તા કહેવાનું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેને અટકાવ્યો. શું કહે છે જુઓ? ચેન્જ યોર બાઇસિકલ, તું તારું સાયકલ નું જે છે એ બદલી નાખ. ટુ અ બાઇસિકલ, પેલા શું કહેવા માંગતો હતો એ ભાઈ સ્ટોરી મેન છે એ? જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો, એટલે કે એ એક વ્યક્તિને એમ કે છે તમે તમારી સાયકલ ઉપર ચડો. એક વ્યક્તિને એક સાયકલ હોય જ, એવું એનું કહેવાનું થતું હતું. પણ વોલ્ટ એને અટકાવીને શું કીધું? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એવું કહી દે કે તમે એક સાયકલ ઉપર ચડો. બધા વ્યક્તિને પોતપોતાની સાયકલ હોતી નથી. ટુ અ બાઇસિકલ એટલે આ ખાસ ફોકસ કરવું. ટુ અ બાઇસિકલ, યોર બાઇસિકલ નહીં, તમે કોઈ એક સાયકલ ઉપર ચડો, એવી વાત થઈ. હી સાઈડ, તેણે કહ્યું. રિમેમ્બર, પાછું એને ઉમેર્યું વોલ્ટે. શું કીધું? રિમેમ્બર, યાદ રાખ. એવરી કિડ, દરેક બાળક. ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, નસીબ એવું હોતું નથી. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન,
તેનું પોતાની પાસે એક સાયકલ હોય એવું બને નહીં. એટલે તું આવું ન બોલ. યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે તમારી સાયકલ ઉપર ચડો એવું ન બોલ. પણ શું બોલ? યોર બાઇસિકલ ગેટ ઓન બાઇસિકલ ટુ અ બાઇસિકલ બોલ. યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ એવું એને બોલવું જોઈએ. એક સાયકલ ઉપર ચડ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ પરહેપ્સ કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજી કોઈ પણ બાબત કરતાં વધારે સારી વાર્તા છે ડિઝનીલેન્ડની. ઇલ્યુસ્ટ્રેટ્સ સ્પષ્ટતા કરે છે વર્લ્ડ્સ વિઝન, વર્લ્ડની જે કંઈ જીવન દ્રષ્ટિ હતી, ભવિષ્ય વિશેનું જે કંઈ આયોજન હતું, જીવન દ્રષ્ટિ. એન્ડ હિઝ સ્ટબબોર્ન, જીદ્દી, ડિટર્મિનેશન, દ્રઢ નિશ્ચય હતો. ટુ રિયલાઇઝ, સાકાર કરવા માટે થઈને એન આઈડિયા, એક વિચારનો. હી બિલીવડ ઇન, કે જે તેમાં માનતો. 4 years, વર્ષો સુધી. વોલ્ટ હેડ ક્વાઇટલી, નિરાતે નર્સ્ડ ધ ડ્રીમ. વોલ્ટે વર્ષો સુધી સપના સેવ્યા હતા ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. આ એ હતું ડિઝનીલેન્ડ છે એ વોલ્ટનું દ્રઢ નિશ્ચયપણું હતું. એને સાકાર કરવા માટે થઈને વર્ષો સુધીના પ્રયાસો હતા કે જેને વર્ષો સુધી સેવ્યા હતા. નર્સ્ડ ધ ડ્રીમ, સપના છે સેવ્યા હતા. અમ્યુઝમેન્ટ એટલે રમૂજ પાર્ક, રમૂજ પમાડે એવું પાર્ક, અમ્યુઝમેન્ટ મનોરંજન પાર્ક. ઇટ વુડ બી એ પોટપોરી, તે કુંભ હતો જેમાં ઘણી બધું વસ્તુઓનો સંગ્રહ થઈ શકે. એને શું આપણે કંઈ કુંભ. ઇટ વુડ બી અ કુંભ, તે કુંભ હતો. ઓલ ધ આઈડિયાઝ, બધા વિચારોનો. કન્ઝલ્ડ અપ, સમન્વિત, સંયોજિત કરેલા હતા. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એના ફળદ્રુપ જે કલ્પના શક્તિ છે એમાં સંગ્રહિત કરેલા, સમન્વિત કરેલા, સંયોજિત કરેલા જે વિચારો હતો એનો કુંભ હતો. શું હતો કે ડિઝનીલેન્ડ જે થીમ પાર્ક છે એની વિચારોનો એક કુંભ જ હતો, કલ્પના શક્તિનો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ લાખો ડોલર ડૂબાડવાનો આનો જે વિચાર હતો અમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્કની અંદર, સીમ્ડ લાગતો હતો. સો પ્રીપોસ્ટરસ, મૂર્ખામી ભર્યો લાગતો હતો ત્યારે જ્યારે વિચાર આવતો હતો કામ કરવાનો આ બાબત ઉપર. ધેટ કે જે હી વુડન્ટ મેન્શન, કે જે તે ક્યારેય જણાવતો ન હતો. મેન્શન એટલે જણાવવું. ઇટ ટુ એની વન, જ્યારે એના મનમાં વિચાર હાલતા હશે કે મારે આવું ડિઝનીલેન્ડ પાર્ક જે છે થીમ પાર્ક એ બનાવવું છે, તો એનો જે કાંઈ મૂર્ખામી ભર્યો વિચાર હતો એ કોઈને જણાવતો ન હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેણે ચૂપચાપ રીતે આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું જ્યારે એના વિચાર આવ્યો તો મારે આવું કંઈક કરવું છે. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ. ધો, હોવા છતાં. હી ઇન્ફ્યુઝડ, ઉમેરતો. ઓલ ઓફ અસ, અમને બધાને ઉમેરી દેતો. વિથ હિઝ ઓન ઇન્થ્યુસિયાઝમ, એના ઉત્સાહ, તેના પોતાના ઉત્સાહની અંદર અમને પણ ભાગીદાર બનાવતો. વેન, જ્યારે હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે તે તેના પ્રોજેક્ટ વિશે અમને વાત કરતો. સમવન આસ્કડ, કોઈકે પૂછ્યું. વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈકે પૂછી નાખ્યું કે ડિઝનીલેન્ડને તું જે વાતો કરસ એ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, ઝડપથી રિપ્લાય આવ્યો. કોના તરફથી હોય? સ્વાભાવિક છે, વર્ડ તરફથી. ઇટ શુડ બી, જો આ કોણ બોલે? સોરી, ઇટ શુડ લુક, તે દેખાવું જોઈએ. લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર કંઈ ન હોય એવું કંઈક આની અંદર હોવું જોઈએ, એવું દેખાવું જોઈએ. વોલ્ટે આવું જણાવી દીધું. કોઈકે પ્રશ્ન પૂછ્યો કે એવું દેખાવું જોઈએ ડિઝનીલેન્ડ, તેની ઈચ્છા કરીને કહી દીધી આવું દેખાવું જોઈએ, પૃથ્વી ઉપર ન હોય એવું આની અંદર હોવું જોઈએ. પ્રેડિક્ટેબલી, ભવિષ્ય ભાગી શકાય એવી રીતે એને કીધું. વી એ ટ્રબલ રેઝિંગ મની, અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પૈસા એકઠા કરવામાં. બટ પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ડિઝનીલેન્ડ તો ખુલ્યું જ. ઇન જુલાઈ 1955, 1995ની જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડ તો ખુલ્યું જ. મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પૈસાને લઈને, છતાં ડિઝનીલેન્ડ તો ખુલ્યું જ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પ્રથમ દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, ટોળે વળી ગયા લોકો, લાખો લોકો. ટુ સી, જોવા. ધ યુનિક, કંઈક અલગ હોય. યુનિક એટલે એક ને માત્ર એક જ હોય એવું કંઈક ક્રિએશન છે, રચના છે. ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન,
વોલ્ટની કલ્પના શક્તિની એક એવી રચના છે, બધા લોકો જાણતા કંઈક એમાં નવું જોવા મળશે આપણને. તો લોકો ટોળે વળ્યા હતા ડિઝની લેન્ડ જોવા માટે થઈને. લાઈક એ કિડ વિથ અ ન્યૂ ટોય. એક નાના બાળકની પાસે જેમ રમકડું આવી ગયું હોય વોલ્ટના હાથમાં, ધ બિગેસ્ટ, કેવું રમકડું લાગતું, મોટામાં મોટું, શાઇનીએસ્ટ, ચમકતું ખૂબ જ ટોય રમકડું ઇન ધ વર્લ્ડ. વોલ્ટનો ભાઈ શું કહે છે કે વોલ્ટને જાણે એવું લાગ્યું કે ડિઝનીલેન્ડ બની ગયું ને પછી કે હાથમાં એક નાનકડું આવી ગયું હોય, નાનકડું એવું રમકડું આવી ગયું હોય જે મોટામાં મોટું છે, વિશ્વનું ચમકતું એવું રમકડું છે. વોલ્ટ યુઝડ, હવે વોલ્ટ આ ડિઝનીલેન્ડ બની ગયું અને શું કરતો એમાં, વોલ્ટ યુઝડ ટુ વન્ડર, ભટકતો એની અંદર, થ્રુ ધ પાર્ક, આખા પાર્કમાં થઈને, થીમ પાર્કની અંદર, સ્ટેરિંગ, અને જોતો રહેતો, એઝ હેપીલી, ખુશ થઈને, એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ પ્રવાસી કેમ આવ્યું હોય નવું લાગે આ બધું અને જોયા કરે એવી રીતે આ ભટકતો અને જોયા કરતો બધું પાર્કની અંદર જે કંઈ ઉમેરેલું છે એ. ધ ઓવરવેલ્મિંગ, અપ્રતિમ સક્સેસ, સફળતા જે મળી ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટનો જે તુક્કો છે, પાગલપણાનો જે વિચાર હતો, ટ્રિગર્ડ, કામ લાગી ગયો, નજીવું કામ કરીને અનેક પ્રતિક્રિયાઓ મેળવી લીધી. અ ડ્રેમેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે ખૂબ જ વધારો કરી દીધો. યેટ, છતાં પણ, સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ, છતાં પણ સફળતાએ વોલ્ટ નામની જે વ્યક્તિ છે ને ક્યારેય બદલો નહીં, કે અભિમાન નથી આવી ગયું બાબતમાં. હી રિમેન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન, સિમ્પલમાં સિમ્પલ માણસ બનીને રહ્યો એ. હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટી મહેફિલો જે કંઈ થતી એને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, રાતે બહાર નીકળવાનો જે વિચાર છે, વોઝ એ બર્ગર, એક હાથમાં બર્ગર હોય એન્ડ ચીલી, ચટણી આપી દે, એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, એટલા પૂરતો મર્યાદિત હતો, ખોટા ખર્ચા હતા ને ઉડાવ. હિઝ ઓનલી એક્સ્ટ્રા વિઝન્સ અપ વ્યય, દુર્વ્યય જે કરતો નાનો એવો તે કયો હતો માત્ર, વોઝ અ મિનિએટર, નાના કદની રેલ રોડ બનાવવાનો ખર્ચો હતો, બીજો કંઈનો ખર્ચો હતો નહીં, નાના કદના. તેટ કે જે રેન, દોડતા, કે જે ચાલતી હોય, અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, તેના ઘરની આસપાસ એક ટ્રેન ચાલતી હોય, એના નાના કદના રેલરોડ પાટા બનાવેલા હતા, એનો વધારાનો ખર્ચ હતો, બીજો કોઈ પણ જાતનો એનો ખર્ચો હતો નહીં, કારણ કે એને સ્વાભાવિક છે ટ્રેન ગમતી, એટલે પાટાનો ખર્ચ કરે, ટ્રેન જેથી ચાલી શકે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, કોઈએ પૂછ્યું. અ ફ્રેન્ડ, એક મિત્રએ પૂછ્યું. વન્સ આસ્ક્ડ હિમ, એક વખત એના મિત્રએ કોઈએ પૂછ્યું કે તું આટલા બધા રૂપિયાનું શું કરસ? તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો સામે આંગળી ચીંધીને કહે છે, શું કહે છે? વોલ્ટ સાઈડ, વોલ્ટે કીધું, આઈ ફર્ટિલાઇઝ, હું ફળદ્રુપ કરું છું, વધુ ને વધુ આમાંથી મેળવી શકું. આપણે કેમ જમીનમાંથી, જમીનની અંદર જો ફળદ્રુપતા હોય તો એ ફળ તમને લાઈફ ટાઈમ મળે, એમાં જે કંઈ પાક વાવ્યો હોય બરાબર ખેતરમાં એ આપણને લાઈફ ટાઈમ મળે, જમીન ફળદ્રુપ હોય તો એના માટે થઈને એનું જતન કરવું પડે, બરાબર. આઈ ફર્ટિલાઇઝ, હું ફળદ્રુપ બનાવું છું, ધેટ ફિલ્ડ, એ ખેતરને, વિથ ઇટ, એની સાથે. પૈસા આવે એ પાછા ડિઝની લેન્ડમાં જ રોકે, એવું એનું કહેવાનું થયું. વધુ ને વધુ ફળદ્રુપ બનાવે છે, વધુમાં વધુ આવક મળે એના માટે થઈને. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચું છે, ધેટ કે વોલ્ટ પ્લાઉડ, વોલ્ટે રોકાણ કરતો, ખેતર ખેડવું એને બદલે શું સમજવાનું, રોકાણ કરતો, મની બેક, પૈસાનું પાછું રોકાણ કરતો, ઇનટુ ધ કંપનીમાં ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી એની અંદર આવે એટલી ઝડપથી પાછા રોકી દેતો, એવો એનો નેચર હતો. બિઝનેસમાં ફોકસ, બિઝનેસ વધારવા માટે થઈને દિવસે ને દિવસે એવી એની વિચારધારા હતી. બીઈંગ સોલ્વન્ટ, સદ્ધર બનીને, ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એક વખત સફળ થઈ ગયો, સદ્ધર બની ગયો, તેને ચાન્સ આપ્યો બીજો કંઈક નવો વિચાર કરીને, નવો વિકાસ કરીને વધુ આગળ વધી શકે, એના માટે નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, એના માટે એક વિચાર મળતો. જ્યારે એ સદ્ધર થયો પહેલી વખત ત્યારે હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, તેને ધંધામાં ઝંપલાવ્યું, એને પેલી તક આપી સફળતાએ. ધીસ ઇન્ક્લુડેડ, આ બધી વસ્તુએ સમાવેશ કર્યો, ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એટલે ડિઝનીલેન્ડમાંથી જે કંઈ પેલી એની જે સધર થયું એ બાબતને લઈને ડિઝનીલેન્ડમાંથી પૈસા કપાણો, પહેલી વખત એવું ઘટના ઘટી, એ બાબતને લઈને ધીસ ઇન્ક્લુડેડ, આ બધી વસ્તુએ શું કર્યું, ઇન્ક્લુડેડ નો સમાવેશ કર્યો. ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ,
હવે એને પૈસા જે કંઈ આવતા એને આમાં પણ રોક્યા, ખનિજ પ્રકારની વસ્તુમાં ના વિકાસમાં. એન્ડ આલ્પાઇન પર્વતીય પર્વતની અંદર જે આલ્પાઇન છે, લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ, સિયેરા માઉન્ટેન્સની અંદર મિનરલ કાઇન્ડ એક છે, ખનિજ મળી રહે એવા વિસ્તારની અંદર પૈસા રોકવાનું ચાલુ કર્યું. આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની એક સંસ્થા છે કેલિફોર્નિયાની અંદર, આર્ટનો અભ્યાસ કરવા માટે થઈને, ફોર વિચ કે જેના માટે હી ડોનેટેડ, તેને દાન કર્યું, ધ લેન્ડ, જમીનનું દાન આપી દીધું, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને ઘણા બધા ડોલર પણ આપ્યા છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, બધામાંથી સૌથી મહત્વાકાંક્ષી જેને જો કામ કર્યું હોય કોઈ સારું, $100 million ડિઝની વર્લ્ડ, $100 million જે રોયકા છે એ શેમાં રોયકા છે? ડિઝનીલેન્ડમાં, ડિઝની વર્લ્ડની અંદર. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડાની અંદર પણ એને રોકાણ કર્યું છે. તો આ બધા કાર્યો એને સાથે સાથે કરેલા છે. સફળ થયા પછી પહેલી વખત જ્યારે કમાણો એ પછી ધંધો જે ચાલુ કર્યો એનો જે વિચાર છે એ વધુ તક મળી ગઈ કે વધુ પૈસા રોકું. ટ્રેજિકલી, દુઃખદ રીતે, ઇન ધ મિડસ્ટ, વચ્ચોવચ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિની વચ્ચે જ વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફટલ ઇલનેસ. વોલ્ટને આ બધી બાબતોની વચ્ચે, પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી ગઈ. આઈ હર્ડ હિમ, મેં તેને સાંભળ્યો હતો, ઉલ્લેખ કરતો, રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો, કઠોર જે આઘાત લાગી ગયો છે એને જાણકારી વિશેનો ઉલ્લેખ તો કર્યો હતો વોલ્ટે, રોયને, એના ભાઈને. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, વોલ્ટે શું કીધું હતું ત્યારે ઉલ્લેખ કરતા? મને જે કયા થયું છે, હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું હતું, ડોન્ટ ગેટ ઇટ, બીજા કોઈને ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી, ધ નાઇટ બિફોર હી ડાઇડ, તે ગુજરી ગયા એ પહેલાં મેં રાત્રે એની મુલાકાત લીધી હતી. ઓલ્ધો, હોવા છતાં, ડિસ્પરેટલી ઇલ, ગંભીર બીમાર હોવા છતાં, અતિશય બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ, તે આયોજન સતત ચાલુ જ હતા, ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટેના, એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જેણે આખા જિંદગીમાં કર્યું હતું એ બધા વિશેના વિચારો ભવિષ્ય માટે થઈને પણ ચાલુ હતા, કંઈક ને કંઈક આગળ હજી કામ કરવું એના માટે. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ કહેતો દેટ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પૂરું થયું જ નથી, હજી એને કંઈક એમાં કરવું હતું, પૂરું થશે જ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને તે અંત પણ થશે નહીં. આઈ લાઈક ટુ થિંક, મને વિચારવું ગમે છે, મને પણ એવું વિચારવું ગમે છે, ડિઝનીલેન્ડ છે એમાં નવું હજી કંઈક કરશું, આ જે વિચારો છે એના ભાઈના, એના માટે થઈને, દેટ કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, આનો જે પ્રભાવ હતો એ વિલ નેવર બી ફિનિશ્ડ, ક્યારેય પૂરો થયો નથી. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એનો જે કંઈ રચનાઓ કરી છે એના થકી આવું બધું કે છે. ફ્યુચર જનરેશન્સ, ભવિષ્યનું જે પેઢીઓ છે, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ઉજવવાનું ચાલુ રાખશે, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, કે જે તેણે વર્ણવ્યું હતું એઝ, જેવી રીતે આખી દુનિયા એને યાદ કરશે. કઈ બાબતને લીધે? કારણ કે વ્યક્તિ એવું કહેતા, વોલ્ટ ડિઝની શું કહેતા જુઓ, ધેટ પ્રેસસ, એટલે કે મૂલ્યવાન, એજલેસ, અમર, સમથિંગ ઇન એવરી વન હ્યુમન બિઈંગ, દરેક માનવની અંદર કંઈક એવું છે કે જે અમર છે, અજર છે, અંત જ ન થાય માનવની અંદર, એવું કંઈક છે, મૂલ્યવાન પણ છે. વિચ, કે જે મેક્સ અસ પ્લે, કે જે આપણને રમવા પ્રેરે છે, વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, બાળકોના રમકડાઓથી, એન્ડ ટફ એન્ડ લાફ, અને આપણને હસવાનું મન થાય છે, એટ સિલી થિંગ્સ, મૂર્ખામી ભરણી નાની વાત ઉપરથી આપણને ક્યારેક હસવું આવે છે. એન્ડ સિંગ, ગાવું ગમે છે. ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, બાથ ટબમાં ગાવું અને ગમે છે, અને આપણને સપના જોવાનું મન થાય છે. એવું કંઈક આપણી અંદર છે કે જે આપણને મનુષ્ય તરીકે જીવન જીવવા માટે પ્રેરે છે. તો આજે આના શબ્દો છે એ કાયમી આપણને યાદ રહેશે. તો વોલ્ટ ડિઝનીનું જે પાત્ર છે અવિસ્મરણીય શા માટે કહેવાય એ આપણે રોય ડિઝનીની વાત ઉપરથી જાણી શકીએ કે સાધારણ માણસ કરતાં કેટલાય કલ્પનાશીલ હતા, કામ પ્રત્યે કેટલા તલ્લીન થઈ જતા, એની આપણને પૂરેપૂરી વિગત અહીંયા જાણવા મળી છે. એટલા માટે આપણે કહી શકીએ અનફોર્ગેટેબલ, ક્યારેય ભૂલા નહીં એવા વોલ્ટ ડિઝની.
Thank you very much for watching and listening this video.